તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 17/8 એટલે કે 17 ઓગસ્ટનું જે કરંટ અફેર્સ કરવા જઈ રહ્યા છે એમાં 10 પ્રશ્ન છે, 10 મિનિટથી વધુ સમય આપણે લેશું ને અને ખાલી ઓપ્શન સાથે જ કરતા જઈશું. ચલો શરૂ કરીએ છીએ. તાજેતરમાં ભારતની કઈ કંપની ઈ સિમ સેવા શરૂ કરી છે? ઈ સિમ એટલે કે સિમ હશે તમારો કેવો કોઈ ફિઝિકલ રીતે એનું કોઈ અસ્તિત્વ હશે નહીં, પણ એ ઈ તરીકે એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ, જેમ ઈમેલ હોય છે તેમ આ પણ એક ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હશે. તો એ શરૂઆત કરનારી કંપની કઈ છે? જીઓ, એરટેલ, વીઆઈ ને મેટ્રિક્સ સેલ્યુલર. બરાબર, આમાંનો કોઈ ઓપ્શન સાચો છે આપણે ગેસ કરવાનું છે. જો તમને આવડતું હોય તો જરૂરથી તમે કમેન્ટમાં લખી શકો છો. તો બરાબર, તો આપણો એ જવાબ છે કે મેટ્રિક્સ સેલ્યુલર આ એક કંપની છે જેણે ઈ સિમ સેવા કરી છે. આગળ પણ આ ચર્ચામાં ખૂબ રહ્યું છે કે જેના એક સિમ પર અને આપણે આગળ પણ જોયું છે કે ભારતીય એટલે કે એક વ્યક્તિ નામે કેટલા સિમ હોઈ શકે, અને ઈ સિમ આ પણ એ જ બાબતને લગતી છે જેનાથી રોકવા માટે. બરાબર, તે વર્ચ્યુઅલ સિમ હશે. મેટ્રિક્સ સેલ્યુલર જે કંપની છે આ ઈ સિમ સેવા શરૂ કરી છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો હાલમાં યોજાયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024 એ કેટલામો પુરસ્કાર છે? 70મો છે, 69મો છે, 67મો છે કે કોઈ પણ નહીં? બરાબર, તો એ છે આપણો જવાબ છે 70મો. બરાબર, 70મો આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે જે હમણાં જ આપવામાં આવેલો છે. બરાબર, ત્યાર પછી નવા પ્રશ્નની વાત કરીએ તો 10મું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ક્યાં થઈ છે? તો એ છે ઓપ્શન છે એ મનાલી, બી શિમલા, સી મેઘાલય કે કોઈ પણ નહીં. બરાબર, તો આપણે જોઈએ તો પ્રશ્નમાં હશે એ બી સી ડી કોઈ પણ એક. તો કયું છે? મનાલી, શિમલા, મેઘાલય કે કોઈ પણ? તો એ હશે આપણો શિમલા. આજે 10મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે, શિમલાથી શરૂઆત થઈ છે. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરી લઈએ તો કયા દેશે 2 ટન પેલોડ સાથે તેના સૌથી મોટો નાગરિક કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કર્યું છે? નાગરિક કાર્ગો ડ્રોનની શરૂઆત કરી છે. તો ભારત, ચીન, ઇન્ડોનેશિયા કે કોઈ પણ નહીં? તો બરાબર, આમાં ઇન્ડોનેશિયા પણ નથી ને ભારત પણ નથી. એમાં ચીન એ પહેલું પરીક્ષણ કરનારું છે જેના કેટલું કે 2 ટન પેલોડ એટલે કે 2 ટન સુધીની ભાર ક્ષમતા લઈને ઉડી શકે એવું નાગરિક કાર્ગો ઉડેન. આ નાગરિક કાર્ગો ડ્રોન આ કોઈ સૈન્ય નથી. બરાબર, સૈન્ય નથી. આ નાગરિક ઉડ્ડયન ડ્રોન છે જેનો આપણે અમેઝોન પણ કરે છે ને ઈ સેવા, કોમર્સની જે પાર્સલની સેવા, તે રીતે નાગરિક કાર્ગો ડ્રોન છે જેનું સારું પરીક્ષણ કર્યું છે ચીન દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન જોયો કે ભારતના રાજદૂત તરીકે અમેરિકામાં કોણે પદ સંભાળ્યું છે? એક ભારતના રાજદૂત છે જે અમેરિકામાં હશે. બરાબર, તેના માટે કયા વ્યક્તિએ આ પદ સંભાળ્યું છે? વિનય મોહન કવાત્રા, અદિતિ ઘોષ, સંજીવ પાંડે અથવા તો કોઈ પણ નહીં? આપણા પ્રશ્ન જવાબ હશે કે આ વિનય મોહન કવાત્રા. બરાબર, જે હાલ હમણાં નિમણૂક થયા છે, એમની જગ્યાએ બીજા હતા, તેમની જગ્યાએ એ પોતે છે. પછી છે સમાચારમાં રહેલા જીઓ પારસી યોજના પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? પ્રશ્ન વિકલ્પ છે કે ઘટતી પારસી જનસંખ્યા છે એમની જે જનસંખ્યા છે ઘટી રહી છે, એ જનસંખ્યાની જે ડિક્લાઇન છે એટલે કે નીચે જઈ રહી છે એને બચાવવા માટે છે કે એમના યોગદાન માટે આ યોજના શરૂ કરી છે? ત્રીજો એટલે કે સી તેમની સંસ્કૃતિને બચાવવા માટે યોજના છે કે કોઈ પણ નહીં? આમાંથી એટલે કે ઉપરથી કોઈ પણ નહીં. જો ધ્યાનથી તમે જોશો જીઓ પારસી યોજના એમ પણ પારસી હંમેશા ચર્ચામાં રહ્યા છે, કારણ આગળ પણ સમાચારમાં રહ્યા હતા કેમ કે પારસીઓમાં બીજી કાસ્ટમાં લગ્ન થતા નથી, એટલે એમના જે સંમેલનો છે એમાં પણ તમને જોવા મળશે કે ખૂબ જ ઓછા લોકો જે લગ્ન કરે છે એમનું અને લગ્ન લાંબા ગાળે થતા હોય. તો એ છે એમની કે જ્યારે લગ્ન જ નહીં થતા એટલે બીજી કાસ્ટમાં લગ્ન નહીં થવાના કારણે એમની સંખ્યા કેવી ઘટતી રહી હતી, દિવસે દિવસે ઘટી રહી હતી. આ બાબતને ધ્યાનમાં લઈને ઘટતી પારસી જનસંખ્યાને બચાવવા માટે જીઓ પારસી યોજનાને પ્રાથમિક ઉદ્દેશ્ય અને શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સમાચારમાં એમપીએ TGM
મેપ TGMS સફળતાપૂર્વક પરીક્ષણ કોના દ્વારા કરાયું? ઈસરો, નાસા, DRDO, કોઈ પણ નહીં. તો આપણો જે પ્રશ્નનો જવાબ છે એ છે DRDO દ્વારા. DRDO અને ભારતીય સેના દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો શાનું છે? એમ છે એટલે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક, ટી એટલે ટેન્ક, જી એટલે ગાઇડેડ મિસાઇલ, બરાબર. જે મેન એટલે માણસ દ્વારા એનો ઉપયોગ કરી શકે છે એવું. એટલે DRDO અને ભારતીય સેના દ્વારા થલ સેના દ્વારા આનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો કઈ ભારતીય એરલાઇન કઈ ભારતીય એરલાઇન એરિવિયા સાથે ઉન્નત ફ્લાઇંગ રિટર્ન્સ લોયલ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે? એ છે જેટ કિંગ, બી છે કિંગફિશર, સી છે જેટ એરવેઝ કે એર ઇન્ડિયા, બરાબર. આની સાથે ભારતીય એરલાઇન્સ આ એરિવિયા સાથે શું કર્યું? ફ્લાઇંગ રિટર્ન્સની લોયલ્ટી પ્રોગ્રામ એની શરૂઆત કરી છે આપણે એર ઇન્ડિયા દ્વારા. એમની સાથે MOU કરવામાં આવે છે, પ્રોગ્રામ શરૂ કરે છે. ત્યાર પછી તાજેતરમાં ચર્ચામાં ડિસબાયોસિસ શું છે? એ મગજની બીમારી છે. બી વિકલ્પ છે બાયો એટલે કે માર્કોબાયોમમાં આ અસંતુલન માટે શબ્દ છે કે કોઈ કેન્સરનો એક પ્રકાર છે કે કોઈ પણ નહીં, બરાબર. ડિસબાયોસિસ આ આપણો જવાબ છે કે માઇક્રોબાયોમ છે એમાં જે અસંતુલન થાય છે તેના માટે જે શબ્દ પ્રયોગ છે ડિસબાયોસિસ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન છે 15મી ઓગસ્ટ જે હમણાં જ કરી ગયા, કેટલામી હતી? 78, બરાબર. હમણાં ઉજવણી કરી હતી 78મી સ્વતંત્ર દિવસ હતો. એને રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ હતી? એ છે ખેડા, બી પાટણ, સી રાજકોટ કે કોઈ પણ નહીં, બરાબર. તો આપણો આન્સર છે ખેડામાં. ખેડામાં 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી આપણે કરવામાં આવી હતી. ત્યાર પછી હવે જોઈએ કે આગળના વન લાઇનર જે ખૂબ જ મહત્વના છે જે આપણે કરી ગયા છે આગળ, તો એ જોઈ લઈએ. તો તાજેતરમાં સતલુજ નદીમાંથી કઈ ધાતુ મળી આવ્યા? ખૂબ જ મહત્વનું છે ટેન્ટેલમ કહેવામાં આવે છે. પછી બીજું છે WHO દ્વારા કોરોના વાયરસ માટે કયું નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે? બરાબર. કોરોના વાયરસ જેવો જ નવો સ્ટ્રેન હવે એક વાયરસમાં શરૂ થયો છે, મોપ્સ, બરાબર. મંકીપોક્સ કહો છો, બરાબર. એ પણ ખાસ ધ્યાન રાખજો. જે કોરોના વાયરસ જેવો નવો સ્ટ્રેન એના WHO પણ જાહેરાત કરી છે કે આ કન્સર્ન એટલે કે જોખમી હોઈ શકે, બરાબર. ફરી પ્રશ્ન પર આવે કે WHO દ્વારા કોરોના વાયરસ માટે કયું નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે? કોવીનેટ, બરાબર. આ એક નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. સિકાડાસ શું છે? સિકાડાસ એ અવાજ ઉત્પન્ન કરતા જંતુઓનો સમૂહ છે, બરાબર. તાજેતરમાં ચર્ચામાં રહેલું મુસ્ક બુડીજ કયા પાકની જાત છે? એ છે ચોખાની જાત છે. પછી પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ જે 59 એટલે કે 59 kgમાં યુવા વર્ગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો હતો? તે હતા વિનયશ્રી, બરાબર. આપણે વિનેશ ફોગાટ જેઓ ડિસ્ક્વોલિફાય થયા માત્ર કેટલા 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે. તો બરાબર, જો આપણે વિડીયો ગમે તો લાઈક કરવું, શેર કરવું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળના જે કરંટ અફેર્સના વિડીયો છે મૂકેલા છે, બાકીના જે રહી ગયા છે જરૂરથી આપણે મૂકી દઈશું.